વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું વિગત છે? આજે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 308(5), 308(4), 351(2), 356(3), 61 અને આઈટી એક્ટની કલમ 66, 67 અને 67A મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની હકીકત એવી છે કે એમાં ફરિયાદીના ક્લિનિકમાં એક કમલ નાઢા, જે પોતે પણ BAMS ડોક્ટર છે, એના દ્વારા એક બલ્બ હોલ્ડરના રૂપમાં સ્પાઈ કેમેરો ફિટ કરવામાં આવેલ હતો અને તેઓના અંગત પળોના ફૂટેજ રેકોર્ડ કરી અમુક મીડિયા કર્મીઓ સાથે શેર કરી અને એને ડોક્ટરને બ્લેકમેલ કરવામાં આવેલ હતો અને બ્લેકમેલ કરી એમના પાસેથી 25 લાખ જેવી ખંડણીની માંગણી કરવામાં આવેલ હતી અને 50,000 રૂપિયા સ્વીકારવામાં આવેલ હતા. તો એ ગુનામાં આરોપી તરીકે અત્યારે કુલ 12 માણસો છે, જેમાં જે ડોક્ટર કમલ નાડા છે, સત્યની ગર્જના ન્યૂઝના હિરેનભાઈ મકવાણા છે, અજયસિંહ ચુડાસમા છે, હાર્દિક ડોડિયા છે, રાજકોટ હેડલાઇન્સના જગદીશ દેરિયા છે, ભારત ટાઈમ્સના જીગર સોડા છે, ભારત ટાઈમ્સના ઘનશ્યામસિંહ છે, ભારત ટાઈમ્સના જતીન નથવાણી છે, ભારત હેડલાઇન્સના અમિત ઠક્કર છે અને B1 ન્યૂઝના ભરતભાઈ છે. અને આ સિવાય અમુક ફોન નંબર્સના ધારક છે જે આરોપી તરીકે છે અને અત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI શ્રી આ ગુનાની તપાસ કરી રહ્યા છે અને હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. સાહેબ, એની એમઓ શું હતી અને કેટલા સમયથી આ લોકોએ કઈ કઈ રીતે એને જે ફરિયાદી છે ને ટોર્ચર કરી? આ જે સ્પાઈ કેમેરો ફિટ કરનાર માણસ કમલ નાડા છે, એનો એક્સેસ જે ફરિયાદી છે ડોક્ટર, એમના ક્લિનિક સુધી હતો અને એ પોતાના જે મરીજ છે એ એના ડોક્ટરના ક્લિનિકમાં મોકલતો હતો. તો એ રીતે ઇઝીલી એક્સેસ મેળવી ત્યાં એમના જે ઇન્જેક્શન લગાવવા વાળું સેક્શન હોય છે ત્યાં એને બલ્બનો હોલ્ડર હોય, એ બલ્બનો હોલ્ડર સ્પાઈ કેમેરાના રૂપમાં મૂકી અને એના વિડીયો રેકોર્ડ કર્યા હતા. એવું જાણવા મળ્યું છે કે આરોપી પાસે કુલ 3,000 થી 4,000 જેવા વિડીયો છે, જેમાં ડોક્ટરના અંગત પળોના વિડીયો છે, બાકી મરીજોના પણ જે ઇન્જેક્શન લગાવતા અને ઓબ્જેક્શનેબલ વિડીયો છે, એ બાબતે પણ વધારાની તપાસ કરવામાં આવશે. સાહેબ, ખાસ કરીને આવા તત્વો બેફામ બન્યા છે, લોકોને શું અપીલ કરશો? ખાસ કરીને વેપારીઓ, બિલ્ડરો, ડોક્ટરો, જે હાઈ પ્રોફાઇલ લોકો છે એની પાસે આવી રીતે પહોંચી જતા હોય છે. કોઈ લાયસન્સ હોતું નથી, કોઈ પ્રેસના જે નિયમો છે એનું કોઈ પાલન ક્યારેય થતું નથી. તો લોકો જનતાને શું અપીલ કરશે? મોટાભાગના એવા જે વિક્ટિમ્સ હોય છે, જેને કહેવાતા મીડિયા કર્મીઓ દ્વારા બ્લેકમેલ કરવામાં આવે છે અને જેના પાસેથી ખંડણીની માંગણી કરવામાં આવે છે, એ સમાજમાં ઇજ્જતના ડરથી અથવા ફ્યુચરમાં કોઈ પરેશાની ના થાય એના ડરથી પોલીસની સમક્ષ આવતા નથી. તો હું તમામને અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ આપને કોઈ એવા કથિત મીડિયા કર્મી અથવા બીજા કોઈ માણસો દ્વારા બ્લેકમેલ કરવામાં આવે અથવા મીડિયાનો ડર બતાવીને તમારા પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે તો આપ તરત જ પોલીસનો સંપર્ક કરો અને આપ જ્યાં સુધી સહન કરતા જશો એ આપની પાસેથી માંગણી વધારતા જશે, પણ આપ પોલીસનો સંપર્ક કરો તો પોલીસ આપની પૂરેપૂરી મદદ કરશે. સર, ભારત સરકારના પ્રેસ નિયમ મુજબ લાયસન્સ હોવું જરૂરી છે, માહિતી ડિપાર્ટમેન્ટ, ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ. આ લોકો પાસે 99% લાયસન્સ છે નહીં, તો શું કાર્યવાહી અને હજી આવા તત્વો જે ફાયલા ફૂયલા છે એમની સામે આવનારા દિવસોમાં મુહિમ યથાવત રહેશે? એ જે મેં મીડિયા કર્મીઓના નામ બોલ્યા છે, સત્યની ગર્જના, રાજકોટ હેડલાઇન્સ, ભારત ટાઈમ્સ અને ભારત હેડલાઇન્સ, B1 ન્યૂઝ, એના તમામના લાયસન્સ અને તમામના ડોક્યુમેન્ટ્સ તપાસ દરમિયાન ચકાસણી કરવામાં આવશે અને એને પ્રોપર લાયસન્સ અને ડોક્યુમેન્ટેશન કર્યા વગર પ્રેસ હાઉસ, મીડિયા હાઉસ ચાલુ કરી દીધું હોય તો એના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે અને બીજી ફરિયાદ દાખલ કરવાનો સ્કોપ હશે તો બીજી ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે. અને હું તમામ જનતાને અપીલ કરવા માંગુ છું કે આપને ધ્યાનમાં એવા કોઈ મીડિયા કર્મી આવે, જैसे અમુક સમય પહેલા અમારા ધ્યાનમાં આવ્યો હતો કે 3 મર્ડરના આરોપી હતો, એ એક XYZ ન્યૂઝ નામથી એક ન્યૂઝ ચલાવતા હતા અને લોકોને બ્લેકમેલ કરતા હતા, તો એની પણ કમ્પ્લેન અમને મળી હતી. એ જ રીતે આપને કોઈ બ્લેકમેલ કરતો હોય તો આપ તરત જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ યા રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો, જેથી અમે કાયદાકીય પગલાં લઈ શકીએ. ખાસ કરીને જે આપ વિરુદ્ધ